પહેલાં હું જોઈ લઉં મારા આ દેશી ઘી છે ગાયનું ઘી નહીં હા ચીકણા ખોલાડો ખોલજો કોના હાથેથી બનાવી છે તમે જઈ લો ચલો જો હા આવી જાઓ તમે આવી જાઓ એક મિનિટ એક જ આવશે આ બેન આવ્યા છે પછી બનાવડાવો ત્યારે બોલાવો કોણ રીમા બેન આવી જાઓ જો આ મારા હાથની નથી પણ એમના હાથની ખાવાની છે પણ મારા હાથ કરતાં બી મસ્ત બનશે એ 100% છે ચલો આમાં ઘી કરજો ઘી નાખો એટલે ખ્યાલ આવે હા અહીંયા 200 થવું જોઈએ 200 નહીં થાય તો કેટલું થાય છે હું જોઉં 100 ગ્રામ થાય તો હું તમને કહું બસ 100 જ રાખો થઈ 200 બેકિંગમાં તમે મેજરમેન્ટ રાખશો ને એક્ઝેક્ટમાં મજા આવશે એ તો બરાબર કેટલી ખાંડ કેટલી રહેતી છે આમાં વધારે થશે 700 ગ્રામ જેટલી આ જે રેસીપી આપી ને એમાં 700 ગ્રામ જેટલી તમારી નાન ખટાઈ બનશે બરાબર આજે આપણે ફેંકી કેટલી 200 ગ્રામ ઘીમાં કેટલી ખાંડ છે કેટલી ખાંડ એટલી આ ચોખા છે જોવા છે જો પેલો નળ છે ને આ મને સાઈડ કરતો આખી અલગ જ છે તમે યુટ્યુબમાં સર્ચ કરશો નાન કટાઈ તેમાં સોજી આવશે બેકિંગ પાવડર આવશે બેકિંગ સોડા આવશે આમાં નથી સોજી કે નથી બેકિંગ પાવડર નથી સોડા ઘણા લોકો એવું કહે છે કે મારું સોડાવાળા નથી ખાવા બેકિંગ પાવડર સોડાવાળા નથી ખાવા તો તમે બિંદાસ આ ખવડાવો પછી આ બાજુ શું છે આપણે લોટ કેટલો છે ઓકે અઢીસો ગ્રામ મેદો અને 50 ગ્રામ બેસન ક્યાં કે પેલો ડબ્બામાં છે હવે તમને થશે બેસન કયું ઘરનું ગાય છાપ ઘરે પેલો ચણાનો લોટ તાત્કાલિક દળી કે ચણાની દાળ દળી રિઝલ્ટ ના મળે ને એટલે આપણે ઓછું છે બરાબર હા એટલે હું તમને કહું બેસન મિક્સ કર્યું હતું એટલે ના મળી પ્રોપર જાણવું પડે આવી જાઓ ધીમે ધીમે પેલી બાજુ જતા કેટલું બેસન એ કર્યું 50 ગ્રામ હવે તમને લાગે છે ને બેસન કશું મેં લખ્યું હોય સોડા બેકિંગ શું લખ્યું છે એલાયચી પાવડર હવે કોઈ પૂછશે કે એલાયચી ખાંડવાની કે મિક્સરમાં કરવાની એના છોડા સાથે મેં છોડા સાથે મિક્સરમાં પીસેલી છે એકદમ ચપટી તમને જેવી ફ્લેવર ગમતી હોય એલાયચી નાખવાનું રીઝન શું છે કે ઘી હોય ને એ અને ચણાનો લોટ જ્યારે મિક્સ થતો હોય ને ત્યારે તમને ઘણી વખતે કેવું હોય છે કે
ઘણા લોકોને પ્રોબ્લેમ થતા હોય છે કે એની જે સ્મેલ આવતી હોય છે એનાથી, તો ઇલાયચીથી તમને કોઈ ચક્કર કે વાયુ કે પિત્ત કે એવું કશું થાય નહીં ને એના માટે છે. આમાં તમે કેસરના તાંતણા, ઘી અને ખાંડ પીસતા હોય ને, આપણે મિક્સ કરતા હોય તે વખતે કેસરના તાંતણા તમે કરી શકો છો. પણ દૂધ કશું જ નાખવાનું નથી, એક તાંતણા સીધા નાખીને તમારે હલાવવાનું. આપણે ધાબાના લાડવા બનાવીએ ને એવું અમારે ધાબાના લાડવા બનાવ્યા આપણે. આપણા ખાંડના અને ઘી એકદમ મેલ્ટ થઈ જાય ને એવી રીતે કરવાનું છે. ફીણ ચડે ને આમાં પાછું એ તો. હા, એટલે. જાયફળથી આપણે લાડુ બનાવીએ તો જાયફળનો ટેસ્ટ આવે છે, બરાબર. તો ઘણા લોકોને ગળામાં ગમતું ના હોય. એલાયચી એવી વસ્તુ છે કે બધાને ગમે. જો એલાયચી ના ગમે તો એલાયચી તમે સ્કીપ કરી શકો. આમાં કેવું હોય છે કે અમુક વસ્તુઓ કેવી કોમન હોય. ધારો કે અમુકની દાળ સરસ બનતી હોય, અમુકનું શાક બનતું હોય, મસાલા રૂટીન એના એ જ છે, પણ તમે શું અંદર નાખો છો ને એના ઉપર ડિપેન્ડ છે. પણ આ છે એકદમ ઓરિજિનલ કે કેસર ઇલાયચી, અને કેસર ઇલાયચીના જ ઓર્ડર આવે છે. હું ઘણાને પૂછ્યું કંઈક નવું મને કંઈક ટ્રાય કરવાનું મળે ને, પણ ના જ પાડે છે કે ના, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવું. આ તમે મને બોલો, આ મારે શીખવાડ્યું છું, દરેક સ્ટુડન્ટને શીખવાડ્યું છે. અને મને ખુદને એવું છે કે તમે લોકો બી સ્ટાર્ટ કરો. ઇવન તમારા ઘરે બી મને એક જ છે કે તમે ચલો રોજગાર ના કરો તો કંઈ નહીં, તમે કંઈક ધંધો ના કરો તો કંઈ, પણ એટલીસ્ટ તમારા ઘરે બહારનું બિસ્કિટ ના આવવું જોઈએ. એની તો ચોકલેટી નાનખટાઈ છે નીચે આપેલી છે, એમાં એ રીતે લખેલી છે. હું તમને કરાવડાવું છું. પહેલાં સિમ્પલ આ એક છે કે તમારા ઓરિજિનલ ઘરમાં દરેક વસ્તુ મળી રહેશે. હવે અમારે ને તમે ઘણા એવું કહેતા, મેં અમુક નાનખટાઈ દેખી હતી ને, એમાં એ લોકોએ દહીં નાખેલું હતું. દહીંવાળી બી હોય છે નાનખટાઈ, એમાં માર્ગરીન બી હોય છે, બરાબર છે. પછી એટલે માર્ગરીન એટલે દાદા ઘી એ બી નાખીને કરે છે. ઘણા લોકો એવું કહે છે ઘઉંનો લોટ અને ભડકું, આપણે જે જાડો લોટ કહીએ છીએ ઘઉંનો, તો એ બી નાખીને કરે છે. બધાના એક્સપિરિયન્સ અલગ અલગ વસ્તુ છે. આ વસ્તુ તમે ઘરે બનાવતો ને, તમે એમાં મેદો હશે ને તો બી તમે આરામથી ખાશો. હું તમને એ જ કહું છું, ચણાનો લોટ હોય તો ચણાનો લોટ આપણે રેગ્યુલર ઘરે હોય છે, પેકિંગ વાળો હોય તો પેકિંગ વાળો, જે બી હશે એ ચાલશે. કરી શકાય ને, પણ આ હાથેથી કરાય પેલું કર્યું આપણે કરતી ખ્યાલ આવે ને. આ લોકો